નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જે મહિલાઓ રાત્રે પોતાના પતિની ડાબી બાજુએ સૂવે છે, કાન ખોલીને સાંભળી લેજો, નહીં તો તમારી એક ભૂલ તમારા પતિને બરબાદ કરી દેશે। તો મિત્રો, આજના વિડીયો એ મહિલાઓ માટે બનાવવામાં આવ્યો છે જેઓ ઘણીવાર ઊંઘના મામલામાં બેદરકાર રહે છે અને વિચારે કે માત્ર સૂવું જ છે, અહીંયા ત્યાં સૂઈ જઈએ, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં સૂવા માટે પણ દિશા નક્કી કરવામાં આવી છે। ખાસ કરીને જો તમે પરિણીત મહિલા હોય તો આજના વિડીયોને અવગણશો નહીં, તો તમારા અને તમારા પતિના જીવનમાં મોટી મુસીબત આવી શકે। આજના આ વિડીયોમાં અમે તમને એક રસપ્રદ અને માહિતી આપવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે આ પહેલાં ક્યારેય સાંભળી જ નહીં હોય, પરંતુ તેની પાછળનું જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ જાણીને તમારા હોશ ઉડી જશે। તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે કે આખરે તમે ઘણા વર્ષોથી આ આદતને માનીએ છીએ અને ઘણા વર્ષોથી અમે અમારા પતિ પાસે આ રીતે સૂઈ જઈએ છીએ। શું ખરેખર વર્ષોથી ઘરમાં ચાલતી બીમારીઓ, સંબંધોમાં મતભેદ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને પૈસાની અછત, આ બધું જ અમારી આ જ ભૂલનું પરિણામ છે? તો આજના વિડીયોમાં અમે એવો સચોટ સત્ય મળશે જે તમારા હોશ ઉડાવી દેશે। બસ આ વિડીયોને શરૂથી અંત સુધી જોઈ લેજો, તમને સંપૂર્ણ માહિતી સારી રીતે મળી જશે। જરા તમે પોતે જ વિચારો કે રાતનો સમય છે, વાતાવરણ શાનદાર છે, ચાંદની બારીમાંથી રૂમમાં ઝળકી રહી છે અને ઘરમાં હળવી શાંતિ છે। જોવામાં આવે તો માત્ર પંખાનો જ અવાજ આવી રહ્યો છે, અથવા ક્યારેક ઘરની બહારથી કોઈ જીવજંતુનો અવાજ આવી રહ્યો હોય, અને તમારો પતિ કે તમે પોતે જ દિવસભરના કામથી થાકીને હવે સૂવાની તૈયારી કરી રહ્યા છો, તો જરા પણ તમે પોતે જ વિચારો કે પત્નીએ રાત્રે પોતાના પતિની કઈ બાજુએ સૂવું જોઈએ? શું તમે ક્યારેય આ વિશે વિચાર કર્યો? પરંતુ આ એક નાનો સવાલ તમારા આખા જ જીવનને નવી એવી દિશા આપી શકે છે અને તમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને એક ઝટકામાં જ ખતમ કરી શકે છે। બસ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે કે પત્નીએ પતિને ડાબી બાજુએ સૂવું જોઈએ કે નહીં, કે જમણી બાજુએ। આ ખૂબ જ મોટો સવાલ છે, પરંતુ મિત્રો આજે તેના જ્યોતિષીય અને વૈજ્ઞાનિક બંને કારણો જણાવીશું, અને સત્ય સાંભળીને તમારા મનને પણ તસલ્લી થશે, તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો કે તમારી ભૂલને તમારા પતિના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે। સાંભળવામાં આ સવાલ ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ મિત્રો વિજ્ઞાન, આયુર્વેદ, વાસ્તુ અને ભાવનાઓની દ્રષ્ટિએ આ ખૂબ જ ઊંડો સવાલ છે, અને તેને તમારે સમજવા માટે મિત્રો હું તમારી સાથે એક વાર્તા શેર કરીશ, એટલે કે મનોરંજન સાથે તમે આ વાતને સમજી જાઓ કે તમારે તમારા પતિની ડાબી બાજુએ સૂવું જોઈએ કે જમણી બાજુએ તમારે સૂવું જોઈએ। રાધા અને મોહનના લગ્નને લગભગ 5 વર્ષ વીતી ગયા। બંને લગ્નના શરૂઆતના દિવસોમાં તો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, એકબીજા વગર રહી પણ ન શકતા। જ્યારે રાધા તેના પિયર જતી ત્યારે મોહને તેની ખૂબ જ યાદ સતાવતી હતી। તે તરત જ તેને મળવા પહોંચી જતો, પરંતુ જ્યારે લગ્નના કેટલાક મહિનાઓ વીતી ગયા તો તેમની વચ્ચે ક્યારેક એક અજીબ શાંતિ છવાઈ ગઈ અને તેમના સંબંધોમાં અલગ જ નારાજગી દેખાવા લાગી હતી। હવે એક એવો સમય આવી ગયો છે કે જ્યારે મોહન અને રાધા વચ્ચે રોજ લડાઈ ઝઘડા થતા, અને રાધાને રોજ લાગતું કે મોહન હવે તેને પહેલા જેવો પ્રેમ નથી કરતો। જ્યારે મોહન એવું સમજતો કે રાધા તેને સમજતી જ નથી અને તેને એવી પત્ની મળી છે જે ક્યારેય તેનું ધ્યાન રાખતી નથી, તેનું સન્માન નથી કરતી, તેના દિલને વાંચી નથી શકતી, જેના કારણે બંને વચ્ચે તકરાર ઊભી થાય, અને સંબંધમાં આ નાની એવી તકરાર એક મોટા તલાકનું સ્વરૂપ લેવા જઈ રહી હતી। ત્યારે એક દિવસ રાધા પોતાની જૂની બહેનપણીના ઘરે ગઈ, અને ત્યાં તેની મુલાકાત એક વૃદ્ધ દાદી સાથે થઈ, અને આ વૃદ્ધ દાદી હસતા હસતા રાધાને જીવનનો સાચો પાઠ ભણાવી ગઈ અને તેને જણાવ્યું કે તે જીવનમાં કઈ ભૂલો કરી રહી છે। દાદીએ હસતા હસતા રાધાને કહ્યું કે બેટા, ઘણીવાર સંબંધોની મીઠાશ આ વાત પર નિર્ભર કરે છે કે તું રાત્રે તારા પતિની કઈ બાજુએ સૂવે છે।
જો તું તારા પતિને ખોટી દિશામાં દોઈશ તો તારું વૈવાહિક જીવન ક્યારેય સુખમય નહીં રહી શકે. હંમેશા લડાઈ ઝઘડા જ થતા રહેશે. તમે એકબીજાથી દૂર થઈ જશો અને જાત જાતની મુશ્કેલીઓ આવશે અને તેને એવું લાગશે કે આપણું નસીબ ખરાબ છે. તને એવું લાગશે કે આપણું ભાગ્ય નબળું છે. પરંતુ તું માત્ર એક દિશાની ભૂલને સુધારીને તારા વૈવાહિક જીવનને સુખમય બનાવી શકે છે. હવે રાધાને આ વાત થોડી અજીબ લાગી, પરંતુ મિત્રો તેના મનમાં એક અજાણવાની ઉત્સુકતા થઈ કે કૃપા કરીને જણાવો કે આખરે હું કઈ ભૂલ કરી રહી છું. ત્યારે તે વૃદ્ધ દાદીએ તેને સમજાવ્યું કે જો કોઈ પણ પત્ની પોતાના પતિની ડાબી બાજુએ સૂવે છે તો આ દિલ અને ભાવનાઓ સાથે જોડાયેલી ઉર્જાઓને વધારે છે. અર્થાત ડાબી બાજુએ સૂવાથી પતિનું જમણું મગજ સક્રિય થઈ જાય છે, જે ખાસ કરીને ઇમોશન્સનું ઘર છે અને પ્રેમનું ઘર, દેખભાળનું ઘર અને સાંભળવાની ક્ષમતા સાથે પણ જોડાયેલું છે. હવે વિચારવા જેવી વાત તો એ છે કે જો કોઈ પણ પત્ની પોતાના પતિની ડાબી બાજુએ સૂવે છે અને આવું કરવાથી પતિનું જમણું મગજ સક્રિય થઈ જાય છે તો તેનાથી પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદ વધે છે અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ પણ વધે છે અને ગેરસમજ ઓછી થાય. સંબંધ પહેલાં કરતાં વધુ ઊંડો થાય છે અને એવું આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે ડાબી બાજુએ સૂવાથી શરીરમાં રક્તનો પ્રવાહ એકદમ યોગ્ય રહે છે, દિલનું સ્વાસ્થ્ય બહેતર રહે છે અને રાત્રે ખૂબ જ ગાઢ નિંદ્રા આવે છે. જ્યારે રાધાએ આ વાત સાંભળી તો તેના હોશ ઉડી ગયા અને તેને પરસેવો વળી ગયો, કારણ કે દાદીએ એક એવી વાત કહી દીધી કે તેની બધી જ સમસ્યાનું નિવારણ બની ગઈ. તેણે ગભરાઈને તે વૃદ્ધ દાદીને કહ્યું કે શું તમે સાચું બોલી રહ્યા છો? હું તો મારા પતિને રોજ જ જમણી બાજુએ જ સૂવું છું અને દરરોજ હું તેમની રાઈટ સાઈડમાં જ સૂવું છું અને હવે મને સમજાઈ રહ્યું છે કે કદાચ આ જ કારણે અમારા જીવનમાં આટલી બધી મોટી મુશ્કેલીઓ આવી છે. કૃપા કરીને મને જણાવો કે પોતાના પતિની જમણી બાજુએ સૂવાથી શું દુષ્પરિણામો આવી શકે, શું મુશ્કેલીઓ આવી શકે. કૃપા કરીને મને વિસ્તારપૂર્વક જણાવો. તો તે વૃદ્ધ દાદીએ જણાવ્યું કે જો પત્ની હંમેશા પોતાના પતિની જમણી બાજુએ સૂવે છે તો આવું કરીને તે ઉર્જાના સંતુલનને ખરાબ કરે. જમણી બાજુએથી પતિનું ડાબું મગજ સક્રિય થાય, જે લોજિક અને તર્ક સાથે જોડાયેલું છે. એટલે કે શરૂઆતમાં તો ધીમે ધીમે કોઈ સમસ્યા દેખાતી જ નથી, પરંતુ જ્યારે સંબંધોની ઉંમર થોડી વધી જાય છે, 2 થી 5 મહિના વીતી જાય તો ડાબું મગજ તો લોજિક અને તર્કનું હતું તો પતિ પણ પોતાની પત્ની સાથે પછી તર્ક વિતર્ક જ કરવા લાગે, રોજ દલીલ કરવા લાગે, જીદ કરવા લાગે, પરસ્પર વિવાદ વધવા લાગે છે અને મુશ્કેલીઓ વધવા લાગે. અને પછી પત્નીને શું લાગે કે મારો પતિ મારી ભાવનાઓને સમજતો જ નથી અને મારું ધ્યાન નથી રાખતો, અને બંને વચ્ચે રાત દિવસ રોજ લડાઈ ઝઘડા થતા રહે, કારણ કે તેમને એવું લાગે છે કે અમારી ભાવનાઓની કદર બિલકુલ જ નથી થતી. તેમને એવું લાગવા લાગે છે કે કોઈ જ અમારું ધ્યાન પણ નથી આપી રહ્યું. જ્યારે કે જો સૂવાની દિશામાં પરિવર્તન કરી લેવામાં આવે છે તો મિત્રો સ્થિતિ બદલાઈ શકે. એકંદરે વાસ્તુશાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે જમણી બાજુએ સૂવાથી દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે, ઘણા બધા વિવાદ આવી શકે છે. અને જો તમે પણ તમારા પતિની જમણી બાજુએ સૂવો છો તો મિત્રો તમારું વૈવાહિક જીવન પણ આજે જ નહીં તો કાલે મુશ્કેલીઓથી ભરાઈ જવાનું છે. તો આ વાત તમે ખાસ કરીને ધ્યાન રાખજો કે રાધાએ દાદીની સલાહ માની અને તે જ રાતથી પોતાના પતિની ડાબી બાજુએ તે સૂવાનું શરૂ કરી દીધું. કેટલાક દિવસો સુધી તો કોઈ પણ ફરક દેખાયો જ નહીં, પરંતુ થોડા જ દિવસોમાં તેણે અનુભવ્યું કે હવે તેનો પતિ તેની સાથે ખૂબ જ સારી રીતે વાત કરી રહ્યો છે. તેના જીવનમાં હાસ્ય પાછું આવ્યું. જે વાતો પહેલાં ઝઘડામાં બદલાઈ જતી હતી તે હવે સરળતાથી ઉકેલવા લાગી હતી અને ધીમે ધીમે તેમની દરેક વાતો ફરીથી મીઠી અને શાંતિપૂર્ણ થવા લાગી. એક સમયે તેમનો સંબંધ તલાક સુધી પહોંચી ચૂક્યો હતો, પરંતુ આજે
ફરીથી તેમના જીવનમાં એક નવો સૂરજ ઉગ્યો, જેણે બધા જ અંધકારને મિટાવી દીધા. રાધાની એક સમજદારીને કારણે મિત્રો જમણી અને ડાબી બાજુ સૂવાના ફાયદા અને નુકસાન આ બંને તમે સમજી લીધા. પરંતુ મિત્રો, આની સાથે સાથે કેટલીક સાવધાનીઓ પણ છે, જેનું ધ્યાન રાખવામાં આવે તો પરિણામ વધુ બહેતર પણ થઈ શકે છે. તમારું જીવન વધુ શાનદાર થઈ શકે. તેથી જો મિત્રો તમે વિડીયો અહીં સુધી જોયો છે તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે તેનો તમારા સંબંધો પર અને સ્વાસ્થ્ય પર બંને પર સકારાત્મક પ્રભાવ પડવાનો છે. જો તમે આજે વિડીયોને અંત સુધી નહીં જોયો તો આ વાતની તો ગેરંટી છે કે આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. તો મિત્રો, સૌથી પહેલી સાવધાની અમે તમને એ જણાવવા માંગીએ છીએ કે જ્યારે પણ તમે સૂઈ રહ્યા છો તો તમારા સૂવાનો સમય થયો હોય તો તમે ખૂબ જ થાકી ગયા હશો, રાત દિવસ કામ કર્યું. જો તમે એક પુરુષ છો તો તમારી દુકાન પર તમે કામ જ કર્યું જ હશે, તમારી નોકરીના ક્ષેત્રમાં કામ કર્યું. જો તમે એક સ્ત્રી છો તો રાત દિવસ તમે ઘરના કાર્ય કર્યા હશે. એકંદરે તમે ખૂબ જ થાકી ગયા. તો આવા સમયે તમારી આસપાસ કોઈ પણ મોબાઈલ, કોઈ પણ લેપટોપ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તમારે રાખવું જ નહીં, કારણ કે રાત્રિના સમયે તેમાંથી રેડિયેશન નીકળે છે જે ઊંઘની ગુણવત્તાને ખરાબ કરી શકે અને મગજમાં બિનજરૂરી તણાવ પેદા કરી શકે છે. હવે આવું થાય છે તો મિત્રો, વ્યક્તિના જીવનમાં ચીડિયાપણું આવે છે, મુશ્કેલીઓ આવે અને તે પરસ્પર દલીલ કરે છે, ઊંધા જવાબ આપે છે, જેનાથી લડાઈ ઝઘડાનો આરંભ થઈ જાય છે. તો મિત્રો, તમને સલાહ એ જ રહેશે કે તમે જ્યારે પણ સૂઈ રહ્યા છો તો તમારી આસપાસ કોઈ પણ રેડિયેશન પેદા કરનારું યંત્ર ન હોવું જોઈએ, નહીં તો તમે ખૂબ જ ખરાબ પ્રસ્તાવ આપશો અને આમાંથી બહાર નીકળતા જીવનના ઘણા વર્ષો પસાર થઈ જશે. તમારું આ નાનું ખોટું પગલું તમારા જીવનમાં તણાવ પેદા કરે છે. હવે બીજી સાવધાની ખૂબ જ ધ્યાનથી સાંભળો. તમને સૂવાની પોઝિશન બદલવાનું કહ્યું છે. અર્થાત મિત્રો, તમારે માત્ર તમારા માથાની દિશા નથી બદલવાની. માની લો તમે વિચાર્યું કે હું મારા પતિની ડાબી બાજુએ માથું રાખીને સૂઈ જાઉં છું, તો આવું નથી કરવાનું. તમારે તમારા આખા જ શરીરની દિશા બદલવાની રહેશે, આખી મુદ્રા બદલવાની છે અને આ આખું આરામદાયક જ હોવું જોઈએ. કહેવાનો સીધો તાત્પર્ય એ છે કે જ્યાં પણ તમારા પતિ સૂઈ રહ્યા છે તેમની ડાબી બાજુએ તમારે સૂઈ જવું જોઈએ. ત્યારે જ લાભ થઈ શકે છે, ત્યારે જ તમને ફાયદો થઈ શકશે. જો તમે આ વસ્તુમાં પણ તમારું દિમાગ લગાવવાની કોશિશ કરશો અને તમે વિચારશો કે હું જમણી બાજુએ સૂઈને મારું મોઢું ડાબી બાજુએ કરી લઈશ, તો લાભ નહીં મળી શકે. ત્યાં જ દલીલબાજીનો દોર ચાલુ રહેશે. કરોડરજ્જુ સીધી રહેવી જોઈએ. શ્વાસ લેવામાં કોઈ અવરોધ ન હોવો જોઈએ એવી દિશા તમારે ખુદ બનાવવાની છે. ત્રીજી સાવધાની કે જે ગુરુજી તમને જણાવવાના માંગે છે, મિત્રો, ઓશિકું ખૂબ ઊંચું કે ખૂબ નીચું ન હોવું જોઈએ. આનાથી તમારી ગરદનમાં તકલીફ થઈ શકે, ખંભામાં તકલીફ થઈ શકે, ઊંઘ અને તમારું મૂળ બંને પ્રભાવિત થાય. તેથી ઓશિકાનું પણ તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ચોથી સાવધાની કે ગુરુજી તમને જણાવવા માંગે છે કે ડાબી બાજુએ સૂવાનો ફાયદો તમને ત્યારે જ મળશે જ્યારે તમારા રૂમનું વાતાવરણ શાંતિથી ભરેલું હોય. તમારા રૂમમાં હળવી રોશની હોવી જોઈએ અને તમે નાનો બલ્બ લગાવી શકો. તમે જે ચાદર પર સૂઈ રહ્યા છો તે સ્વચ્છ હોવી જોઈએ અને ખુશ્બુદાર હોવી જોઈએ. આ વાતાવરણ ત્યાંનું આખું દાંપત્ય જીવન અનુસાર હોવું જોઈએ, કેમ કે રોમેન્ટિક હોવું જોઈએ. ત્યારે જ તો તે પોતાપણું વધે છે, ત્યારે જ તો આપણે એકબીજાની વાતો માની લઈએ છીએ અને ત્યારે જ તો આપણે એકબીજાને ખૂબ જ પ્રેમ કરી લઈએ છીએ. પાંચમી સાવધાની કે જે તમને જણાવવા માંગે છે ત્યાંથી સાંભળી લેજો. જો પતિ પત્નીમાંથી કોઈ પણ એકને દિલ, શ્વાસ કે કરોડરજ્જુ સાથે જોડાયેલી કોઈ પણ ગંભીર સમસ્યા હોય તો તમે ડૉક્ટરની સલાહ વગર તમારી પોઝિશનને બદલો, કારણ કે કેટલીક વસ્તુઓ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે સૂવા જઈ રહ્યા છો તો તમારે ગુસ્સાને, તણાવને, અધૂરી દલીલને
તમારી સાથે પલંગ પર લઈને ન જાઓ. ઘણીવાર એવું થઈ જાય છે કે દુકાન પર કોઈ ગ્રાહક એવો તેવો આવી જાય અને તે આપણને ખરી ખોટી સંભળાવી દે છે, અને ક્યારેક નોકરીમાં બોસ આપણને પણ સંભળાવતા હોય છે. તો અંગત જીવનમાં ક્યારેય આપણે ખૂબ જ પરેશાન થઈ જઈએ છીએ. તો તે જ પરેશાની વિશે વિચારતા વિચારતા આપણે રાત્રે સૂઈ જઈએ છીએ, જેનાથી તે પરેશાની ખતમ નથી થતી અને વધી જાય છે. તો મિત્રો, ગુરુજી તમને કહેવા માંગે છે કે રાત્રે સૂતી વખતે આપણા મનમાં સારા વિચારો હોવા જોઈએ. આપણી પાસે શું શું છે તે સુંદર વસ્તુઓ તમને દેખાવી જોઈએ. તમારા માતા પિતા, તમારી પત્ની, તમારા બાળકો, તમારું સુંદર ઘર અને તમારા જે પણ સપના છે, તમારે તેના જ વિશે વિચારવાનું છે. જો કે તમે તણાવ વિશે વિચારશો તો તણાવ આવશે, અને ખુશીઓ વિશે વિચારશો તો મિત્રો ખુશીઓ જ ખુશીઓ આવવાની છે અને તમને મળવાની છે. સાથે તમે પણ આ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમારે તમારા પતિની ડાબી બાજુએ સૂવું છે. આવું કરવાથી નકારાત્મક ભાવનાઓ પૂરી રીતે ભાંગી જશે અને જીવનમાં ખુશીઓની શરૂઆત થઈ જશે. કેટલાક ઉપાયો. તો ચાલો હવે કેટલાક ઉપાયની વાત કરી લઈએ, કારણ કે આપણે બધા જ લોકો ઉપાય કરવા માંગીએ છીએ. પછી તે ઉપાય આપણા જીવનમાં બદલાવ માટે હોય. આનાથી સારી બીજી શું હોઈ શકે? જ્યારે પણ તમે પતિ પત્ની તમારા પલંગ પર સૂવા જાઓ છો તો તમારે એકબીજા સાથે ઓછામાં ઓછા 5 મિનિટ સુધી વાત જરૂર કરવી જોઈએ. પણ મિત્રો, આંખોથી આંખો મિલાવીને તે સમયે તમારે તમારા હાથમાં કોઈ મોબાઈલ ન હોવો જોઈએ. તમારી સામે કોઈ ટીવી ચાલી રહી ન હોવી જોઈએ. બસ તમે હોય અને તમારો જીવનસાથી હોય, અને તમે એકબીજા સાથે આંખોમાં આંખો મિલાવીને વાત કરતા હોય. લગભગ 5 થી 10 મિનિટ આવું કરવું, ને તો દિવસભરનો બધો જ થાક દૂર થઈ જશે, કારણ કે ભાવનાત્મક રીતે તમે એકબીજા સાથે જોડાયેલા જશો અને મનમાં જે કલેશ હશે, પીડા હોય, કોઈએ સતાવ્યા હોય તો તે તમે પૂરી રીતે ભૂલી જશો. જ્યારે તમારા જીવનસાથી સાથે ખુલીને રોમેન્ટિક વાતો કરશો. તેની સાથે બીજો ઉપાય એ છે કે જ્યારે પણ તમે તમારા પલંગ પર સૂવા જાઓ છો તો પહેલાં તમારે રૂમમાં હળવી સુગંધ ફેલાવવી, રૂમ સ્પ્રે છાંટવો અને ચંદન, ગુલાબ, લવેન્ડર આ પ્રકારની સુગંધનો ઉપયોગ કરી શકો. આ સુગંધથી મગજ શાંત રહે, કારણ કે ક્યારેક વ્યક્તિ માનસિક રીતે પીડિત હોય અને તેને પછી સૂવાનું મન નથી થતું, સૂવામાં આનંદ નથી આવતો. તો તમારે આ કામ કરવું કે તમારા રૂમમાં સુગંધ જરૂર ફેલાવી. પ્રેમભરી ઉર્જાને આ વધારે છે. સાથે જ ત્રીજો ઉપાય કે તમને એ જણાવ્યો કે તમારા પલંગના એકદમ વચ્ચે કે માથાની દિશા બદલીને તમારે સૂવામાં થોડું ઘણું પરિવર્તન કરવું છે. જ્યાં તમે સૂવો છો તો આખા પેટ પર તમારે વારંવાર ત્યાં જ સૂવું પડશે. થોડું ક્યારેક નહીં ખસીને સૂવો, ક્યારેક થોડું નીચે સૂવો. આનાથી અંદર શું હશે કે ઉર્જાનો નવા પ્રવાહ બને. એક વાત તમારે ધ્યાન રાખવી કે તમારે દરેક પરિસ્થિતિમાં તમારા પતિની ડાબી બાજુએ જ સૂવો, અને જ્યારે તમે સૂવા જઈ રહ્યા છો ત્યારે તમે તમારી આંખો બંધ કરી રહ્યા છો, ત્યારે તમારે એક ગ્લાસ પાણી પીવું અને સાચા મનથી બોલવાનું છે. મનમાં વિચારવાનું છે કે આજનો દિવસ ખૂબ જ સારો ગયો. ભલે તમારો દિવસ સારો ન જાય, પરંતુ તમારે એવું કહેવાનું છે, કારણ કે આપણે આપણા અવચેતન મનમાં એક બેસાડવું એ છે કે આપણે ખૂબ જ ખુશ છીએ અને આપણે દિવસ ખૂબ જ સારો ગયો છે, અને તે દિવસ જેવો પણ ગયો હોય. પરંતુ એક વાતની તો એ ગેરંટી છે કે આવનારો દિવસ આ ઉપાય કરવાથી જ ખૂબ જ સારો એવો જવાનો છે. સકારાત્મક વિચારો અને સકારાત્મક વિચારીને જ સૂવો. આનાથી મિત્રો તમારી ઊંઘ સારી થાય, સાથે સાથે તમારા દરેક સંબંધો પણ સારા થઈ જાય છે. અને માની લો કે તમારું કહેવું એવું હોય કે કોઈ કારણસર હું મારા પતિની ડાબી બાજુએ નથી સૂઈ શકતી, તો મિત્રો ગુરુજીએ તેનો ઉપાય એ પણ જણાવ્યો છે. તેની પાછળ આપણે શું કરી શકીએ? તો મિત્રો, પતિ પત્ની સૂતા પહેલાં 1 થી 2 મિનિટ માટે એકબીજાનો હાથ પકડીને આંખ બંધ કરો અને ઊંડો શ્વાસ લો. ત્યાર પછી આપણ દિલ સાથે જોડાયેલી ઉર્જાને સક્રિય કરીએ છીએ
અને આવું કરવાથી પણ તમને લાભ મળી શકે, જે ગેરસમજ દૂર થઈ શકે. તમે તમારા ઘરમાં ક્યારેય તૂટેલી ફૂટેલી તસવીરો ન રાખો. તમારે તમારા લગ્નની કે જૂની તસવીરો રાખવી છે, પરંતુ તેને સુંદર ફોટા ફ્રેમમાં બનાવડાવવાની છે અને પછી જ તમારા ઘરમાં લગાવી, જેથી તમે તેને જુઓ અને તમારી અંદર તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ ઝળકતો યાદ રહે. ડાબી કે જમણી બાજુ સૂવો માત્ર શરીરની સ્થિતિ નથી, પરંતુ સંબંધોમાં ઉર્જા અને ભાવનાઓની સાચી દિશા છે. જો તમે આ નાના નાના ઉપાયોને અપનાવી લેશો તો મિત્રો, તમારો સંબંધ વર્ષો સુધી મીઠો રહેશે અને મજબૂત બન્યો રહેશે. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ ખૂબ જ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.